નમસ્કાર, ટોપ 25 સમાચારો સાથે હું છું નુપુર દાણી અને હવે નજર કરીશું મહત્વના ટોપ 25 સમાચારો પર। જૈશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરની ફરતે ગાળીઓ કસવા ભારતે નાગચૂડની માફક ચક્રવ્યૂહ અપનાવ્યો છે। ભલે ચીન વીટો પાવર વાપરીને અત્યાર સુધી મસૂદને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર ન કરવા દેતું હોય, પરંતુ ભારત પણ કંઈ કમ નથી। હવે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ ભારત વતી ચીન ઉપર દબાણ કરે છે કે ગમે તે ભોગે મસૂદને બચાવવાનું તમે છોડો અને તેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરો। સુરક્ષા પરિષદના 3 સભ્ય દેશો અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે ચીન સાથે વાતચીત કરી છે અને ટૂંક સમયમાં આ કિસ્સામાં એક નવો વળાંક હોઈ શકે છે। જાણકાર લોકો આ પ્રયાસ છતાં અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર ન કરવામાં આવે તો અનુસાર 3 કાયમી સભ્ય યુનાઇટેડ નેશન સૌથી શક્તિશાળી શાખામાં આ મુદ્દે એક ઓપન ચર્ચા સબમિટ કરવાનું આયોજન કરવામાં આવે છે। આપને જણાવી દઈએ કે ચીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના દરખાસ્ત પર અઝહરનો ભંગ કર્યો હતો, ત્યારે આ દરખાસ્ત અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનમાં રજૂ કરવામાં આવી। અમેરિકાએ ચીનને ચેતવણી પણ આપી દીધી છે કે જો તમે સીધી રીતે નહીં માનો તો બીજા રસ્તા પણ છે। જો બધું સરખું રહ્યું તો આગામી દિવસોમાં ફરીથી યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલમાં મસૂદ વૈશ્વિક આતંકી જાહેર થઈ શકે છે। સૌથી મહત્વની વાત એ છે કે હવે ચીન મસૂદ મુદ્દે તેનું વલણ બદલવા તૈયાર દેખાઈ રહ્યું છે, કારણ કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સાથે મસૂદ મુદ્દે જ અનેકવાર બેઠક કરી ચૂક્યું છે ચીન। તો આ છે ભારતની કૂટનૈતિક જીત અને ભારત ચીનને ગમે તેમ કરીને મસૂદ મુદ્દે કાન પકડાવીને રહેશે। પુલવામા આતંકી હુમલાના ગુનેગાર આતંકી મૌલાના મસૂદ અઝહર પર ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। તેમણે સ્પષ્ટ રૂપે અને જાહેરમાં કહ્યું છે કે આતંકવાદી મસૂદ અઝહર વિરુદ્ધ અમે સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા છીએ। અમે ઓપરેશન સાથે સંબંધિત બાબતો જાહેર ન કરી શકીએ। તેમણે એમ પણ જણાવ્યું કે સેના સક્ષમ છે અને તે દરેક પ્રકારનો પડકાર ઉઠાવવા માટે સક્ષમ છે। સૈન્ય લોકોના કહેવા પ્રમાણે કામ નથી કરતી, તેવી જ રીતે સેનાની કાર્યવાહીને રાજકારણ સાથે ન જોડવામાં આવે। સેના પ્રમુખે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કેમ્પો પર 26 ફેબ્રુઆરીએ કરવામાં આવેલી ભારતની એર સ્ટ્રાઇક પર ઉઠી રહેલા સવાલો પર કહ્યું હતું કે જે લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું તેને અમે પાર પાડ્યું, જેમાં મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા છે। આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ તાલિબાન સાથે મળીને ભારત પર મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે। ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ પીઓકેમાં ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરાયેલી એર સ્ટ્રાઇક અગાઉ જૈશ ચીફ મૌલાના મસૂદ અઝહરે તાલિબાન હક્કાની જૂથોના કમાન્ડર સાથે બેઠક કરી હતી। બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે જૈશ તાલિબાન સાથે મળીને ભારત અને અફઘાનિસ્તાનમાં હુમલા કરશે। ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સતત જૈશની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે। સુરક્ષા સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યા મુજબ જૈશના ચીફ મસૂદ અઝહર અને તાલિબાની આતંકવાદીઓ વચ્ચે 15-20 ડિસેમ્બર દરમિયાન બેઠક યોજાઈ હતી, જેમાં જૈશ અને તાલિબાને મળીને એક સાથે ભારત પર આતંકી હુમલો કરવાનો પ્લાન બનાવ્યો। ઇનપુટ્સ મુજબ તાલિબાન જૈશના આતંકવાદીઓને મોટા હુમલા કરવા માટે ટ્રેનિંગ આપશે। ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીનો ખૂબ જ આક્રમક અંદાજમાં પ્રચાર શરૂ કર્યો છે। પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વિડીયો રજૂ કરી મેં ભી ચોકીદાર મુહિમની શરૂઆત કરી। આ વિડીયોમાં કેન્દ્ર સરકારના કાર્યનો ઉલ્લેખ કરાયો છે। વિડીયોના અંતમાં 31મી માર્ચના રોજ સાંજે 6 વાગ્યે પીએમ મોદી સાથે જોડાવાનું આહ્વાન કર્યું છે। પીએમએ ટ્વીટ કરીને કહ્યું કે તમારો ચોકીદાર ડગ્યા વગર ઊભો છે અને દેશની સેવા કરી રહ્યો છે, પરંતુ અહીં હું એકલો નથી। દરેક વ્યક્તિને ભ્રષ્ટાચાર, ગંદકી અને સામાજિક બુરાઈથી લડી રહ્યો છું। તે ચોકીદાર છે, જે પણ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે તે ચોકીદાર છે, અને આજે દરેક ભારતીય કહી રહ્યો છે મેં ભી ચોકીદાર। પીએમ મોદીએ ટ્વિટર પર 4.5 મિનિટનો વિડીયો પણ રજૂ કર્યો અને આ વિડીયોમાં સરકારના કામને દેખાડ્યા। વિડીયોના અંતમાં પણ ચોકીદાર મુહિમની સાથે પ્રધાનમંત્રી મોદી સાથે 31મી માર્ચના રોજ સાંજે 6 વાગે જોડાવાનું આહ્વાન કર્યું। આ કેમ્પેનમાં જોડાનારને પીએમ મોદી વ્યક્તિગત રીતે જવાબ આપશે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર પ્રધાનમંત્રી મોદી પર ચોકીદાર ચોર હૈના આરોપ મૂકતા રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ તેની સામે કેમ્પેન લોન્ચ કર્યું। ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડુરીના પુત્ર મનીષ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। દહેરાદૂનમાં રાહુલ ગાંધીની રેલીમાં તેઓ પક્ષમાં જોડાયા તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો ઉત્તર પ્રદેશ પ્રવાસ ચોથી વખત રદ થયો। તેઓ 18થી 20 માર્ચ સુધી 3 દિવસના પ્રવાસમાં પ્રયાગરાજથી વારાણસીથી મોટરબોટથી જવાના હતા। આ અંગે ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે આ અંગે હજુ કોઈ કાર્યક્રમ નક્કી નથી કરાયો।
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તરાખંડના પાટનગર દહેરાદૂનમાં જનસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદી પર રફાયેલ ડીલથી માંડીને જીએસટી અને ખેડૂત સન્માન નિધિ યોજના સુધી પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જીએસટીના કારણે વેપારીને નુકસાન થયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે પીએમ મોદીની આ ભયંકર ભૂલ માટે આપ સૌની માફી માંગુ છું. જીએસટીથી વેપારીઓને થયેલા નુકસાનનો હવાલો આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ગબ્બરસિંહ ટેક્સને સાચા જીએસટીમાં બદલીશું, જેમાં એક સાધારણ ટેક્સ જ હશે. રાહુલે વેપારીઓને સંબોધિત કરતા કહ્યું કે જીએસટીના કારણે તમારું જે નુકસાન થયું અને જે કષ્ટ તમે ઉઠાવ્યો તેની પીએમ મોદી વતી હું માફી માંગુ છું. તેમણે ભયંકર ભૂલ કરી છે અને અમે આ ભૂલને સુધારીશું. 2019 में हमारी सरकार आएगी और आप सब सुन लीजिए, ये जो गब्बर सिंह टैक्स है, 5 अलग अलग टैक्स जो किसी को समझ नहीं आता, इसको हम सच्चे जीएसटी में बदल देंगे. एक टैक्स होगा, साधारण टैक्स होगा, कम से कम टैक्स होगा, और आपका जो नुकसान हुआ है, आपको जो कष्ट हुआ है, उसके लिए मैं आपसे माफी मांगता हूं. नरेंद्र मोदी जी के बिहाफ पे माफी मांगता हूं कि उन्होंने ऐसी गलती की, भयंकर गलती की. જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી અંગેની જાહેરાત થઈ શકે છે. સૂત્રો પ્રમાણે રમઝાન પછી અને અમરનાથ યાત્રા શરૂ થવાના પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. રમઝાન 4 જૂનના રોજ ખતમ થઈ રહી છે અને અમરનાથની યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે. એવામાં મનાઈ રહ્યું છે કે ચૂંટણી 5 જૂનથી 30 જૂન વચ્ચે યોજાશે. ઇલેક્શન કમિશને વિધાનસભા ચૂંટણી અંગે રાજ્ય પ્રશાસન અને ગૃહ મંત્રાલયને જણાવ્યું છે કે ચૂંટણી 6 થી 8 તબક્કાઓમાં યોજાઈ શકે છે. લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં 70,000થી વધારે અર્ધસૈનિક બળોના જવાનો તહેનાત રહેશે. આ ઉપરાંત રાજ્યની પોલીસ પણ તહેનાત રહેશે. 3 જુલાઈના રોજ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને 6 મહિના પૂરા થશે. થોડા દિવસો પહેલા જ ચૂંટણી પંચે રાજ્યમાં લોકસભા ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી અને રાજ્યની 6 લોકસભાની બેઠકો પર 5 તબક્કાઓમાં ચૂંટણી યોજાશે. મહત્વનું છે કે કાશ્મીરની અનંતનાગ બેઠક પર 3 તબક્કાઓમાં મતદાન યોજાશે અને આ દરમિયાન જ પંચે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી બાદ જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. બંને ચૂંટણી એકસાથે ન કરવાનું કારણ ઘાટીના અશાંત માહોલને ગણાવાયું હતું. ભારતના રિસર્ચ શિપ સાગર સંપદા પર આગની ઘટના બની છે. આ શિપ પર 30 ક્રૂ મેમ્બર્સ 16 વૈજ્ઞાનિકો સવાર હતા અને આગની જાણ થતાં રેસ્ક્યુ ટીમની 2 શિપ પહોંચી અને ઘટના સ્થળ પર પહોંચી અને તમામ લોકોને રેસ્ક્યુ કર્યા. બાદમાં સાગર સંપદા શિપને કર્ણાટકના મેંગલુરુ પોર્ટ પર પરત લવાઈ. આપને જણાવીએ કે સાગર સંપદા સમુદ્ર વિજ્ઞાન અને ફિશરીઝના કામમાં કાર્યરત છે. ન્યૂઝીલેન્ડમાં ફાયરિંગના સંદિગ્ધ બ્રેન્ટન ટેરન્ટને શનિવારે કોર્ટમાં હાજર કરાયો. તેને 5 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલાયો છે. ટેરન્ટ પર 49 લોકોની હત્યાનો આરોપ છે. ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં અલ નૂર અને તેનાથી 6.5 કિલોમીટર દૂર લિનવુડ મસ્જિદમાં બપોરની નમાઝ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ થયું. તેમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ માંડ બચ્યા. આ હુમલામાં 9 ભારતીય તેમજ ભારતીય મૂળના લોકો ગુમ થયાના સમાચાર છે. બ્રેન્ટન ટેરન્ટ વ્હાઇટ કપડા તેમજ ઉઘાડા પગ અને હાથમાં હથકડી સાથે ક્રાઇસ્ટ ચર્ચ કોર્ટમાં હાજર થયો. 2 પોલીસકર્મી જ્યારે તેને કોર્ટમાં લાવી રહ્યા હતા તે દરમિયાન તેણે મીડિયા અને ફોટોગ્રાફર્સની સામે જોઈને સ્માઇલ આપી. કોર્ટની સુનાવણી દરમિયાન તેણે હાથથી વ્હાઇટ સુપ્રીમસીની નિશાની બનાવી હતી. બ્રેન્ટન ઓસ્ટ્રેલિયન મૂળનો ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર છે અને કોર્ટમાં તેણે પોતાને ફાર્સિસ્ટ ગણાવ્યો અને જામીન માટે આગ્રહ પણ ન રાખ્યો. જજ જ્યારે બોલતા હતા ત્યારે તે શાંત ચિત્તે મીડિયા કર્મીઓને જ જોઈ રહ્યો હતો. પાકિસ્તાન દેખાડા માટે ભલે આતંકની વિરુદ્ધ અને શાંતિની વાત કરતું હોય, પરંતુ દર વખતે તેનું બેવડું ચરિત્ર સામે આવે છે. કરતારપુર કોરિડોર માટે પણ તેનું એવું જ વલણ છે. કરતારપુર કોરિડોર પર પાકિસ્તાન સાથે ચાલી રહેલી વાતચીત વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનથી લઈને રેલ મંત્રી શેખ રશીદ અહેમદે એક વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે કરતારપુર કોરિડોરમાં શીખ યાત્રાળુઓ માટે બનાવવામાં આવનાર ટ્રેન સ્ટેશનનું નામ ખાલિસ્તાન સ્ટેશન રાખવું જોઈએ. તેમના નિવેદનથી સ્પષ્ટ છે કે પાકિસ્તાન પરોક્ષ રીતે ખાલિસ્તાન આતંકવાદીઓના સમર્થનમાં છે. પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદ અહેમદ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કરતારપુર કોરિડોર મુદ્દે વાત કરતા કહ્યું કે કરતારપુરનું નામ ખાલિસ્તાન સ્ટેશન રાખવું જોઈએ. હું જૂનો શેખ રાશિદ હોત તો તેનું નામ ખાલિસ્તાન સ્ટેશન રાખી દેત. હવે હું જવાબદાર છું. આથી આ અંગે હું વિદેશ મંત્રાલય સાથે વાત કરીશ. સમાચાર એજન્સી એએનઆઈએ પણ સૂત્રોના હવાલેથી કહ્યું છે કે આ મુદ્દે ભારત પાકિસ્તાનને જણાવશે કે ભારત વિરોધી તત્વો દ્વારા ભાગલાવાદી પ્રચાર માટે તીર્થસ્થાનોનો ઉપયોગ કરવો જોઈએ.
અહેમદનું આ વિવાદાસ્પદ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધમાં વધેલા તણાવની વચ્ચે પાકિસ્તાનના કરતારપુર શહેરમાં સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબને પંજાબનો ગુરદાસપુર શહેર સાથે જોડનારા કોરિડોરને જલ્દી શરૂ કરવા માટે ભારત અને પાકિસ્તાન સહમતિ જતાવી રહ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક પર આજે સેન્સની પ્રક્રિયા હાથ ધરાતા ઝી 24 કલાકે જે ખબર અગાઉ દર્શાવી હતી તેને પ્રાથમિક મહોર લાગી ગઈ છે. ગાંધીનગર બેઠક માટે ધારાસભ્ય કિશોર ચૌહાણે અમિત શાહના નામની રજૂઆત કરી હતી, જેને તમામ ધારાસભ્યોએ એક જ અવાજે ટેકો આપ્યો હતો. જો કે બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં નિરીક્ષકે જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે ગાંધીનગર બેઠક પરથી કોઈ પણ રાષ્ટ્રીય નેતૃત્વ ચૂંટણી લડે. અમને અમિતભાઈના આવવાથી એક આખો જોશ વધે કાર્યકર્તાઓની અંદર પણ, અને એના ફાયદા થતા હોય એટલે મેં પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ અમિતભાઈ અહીંયાના પરિચિત છે અને ઘરે ઘરે લોકો એમને ઓળખે છે અને ખૂબ લોકપ્રિય નેતા હતા. એના માટે જ્યારે મેં આ પ્રસ્તાવ રજૂ કર્યો અને કાર્યકર્તાઓનું બધાનું એક જ સૂર હતો કે ભાઈ અમિતભાઈ આવે એની અંદર અમારા બધાનો સાથ છે. લોકસભાની ચૂંટણીને લઈને સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કચ્છની અનામત બેઠક પર સેન્સ લેવા માટે નિરીક્ષકો ભુજ પહોંચ્યા અને કાર્યકરોને મળીને સેન્સ લીધી. નિરીક્ષક તરીકે રણછોડ રબારી, બિપિન દવે અને વસુબેન ત્રિવેદીએ કાર્યકરોને મળીને તેમના મંતવ્ય જાણ્યા. સૌપ્રથમ અંજાર વિધાનસભાના કાર્યકરોના મંતવ્યો જાણ્યા, જે બાદ મોરબી, રાપર, અબડાસા, ગાંધીધામ, માંડવી અને સૌથી છેલ્લે ભુજ વિધાનસભા વિસ્તારમાં આવતા કાર્યકરોના મંતવ્યો જાણ્યા. કાર્યકરોના મંતવ્યો અને તેમની રજૂઆતને 19 માર્ચે યોજાનારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સમક્ષ રજૂ કરાશે, જ્યાં તમામ ઉમેદવારના નામ અંગે ચિંતન થશે અને ત્યાર પછી દિલ્હીમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને નામ પહોંચાડવામાં આવશે. કચ્છમાં વિનોદ ચાવડાને રિપીટ કરાશે કે પછી નવો ચહેરો મેદાનમાં આવશે તેનો નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે. જો કે નિરીક્ષક રણછોડ રબારીનું કહેવું છે કે ઉમેદવાર ગમે તે હોય, નરેન્દ્ર મોદીના નામથી ભાજપ મતદારો પાસે મત માંગવા જશે. કચ્છ લોકસભા કેવી રીતે જીતી શકાય, વધુમાં વધુ મતોથી ફરીથી ભારતીય જનતા પાર્ટી કચ્છ ભાજપ દ્વારા એ વિજયી બને એના અવલોકન માટેના બધા જ કાર્યકર્તાની વચ્ચેની સમીક્ષા થતી હોય છે કે આ વખતે ગુજરાતની અંદર 26 બેઠકો પર કોઈ વ્યક્તિ લડતો નથી, ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદી લડે છે 26 બેઠકો પર. એટલે લોકો શું માનો છો કે લોકો નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપશે કે સ્થાનિક ઉમેદવાર? લોકો નેતૃત્વને જોઈને મત આપતા હોય છે, કઈ પાર્ટીનું નેતૃત્વ કેવું છે એને જોઈને મત આપતા હોય છે, અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના ચહેરાને લઈને પ્રજાની વચ્ચે મત માંગવા જવાની છે. નવસારીના સાંસદ સી.આર. પાટીલ સામે થઈ છે આચારસંહિતા ભંગની ફરિયાદ. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે સેનાના જવાનો કે સૈન્યની તસવીરનો રાજકીય પ્રચારમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે સાંસદ સી.આર. પાટીલે પોતાના ફેસબુક પેજ પર સેના હવે બનશે મજબૂત એવા નામથી એક પોસ્ટ મૂકી હતી, જેમાં પ્રધાનમંત્રી મોદી અને સૈન્યના જવાન તથા મિસાઇલનો ફોટો મૂકવામાં આવ્યો હતો. જે અંગે જાણ થતાં કોંગ્રેસના કોર્પોરેટરે કલેક્ટર અને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરીને સાંસદ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો આ તરફ આ સમગ્ર બનાવ અંગે પોતે અજાણ હોવાનું સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું. ગઈકાલે રાત્રે 9:34 કલાકે સુરત નવસારી લોકસભાના સાંસદ સી.આર. પાટીલજી એક પોસ્ટ એમના ફેસબુક એકાઉન્ટ પર અપડેટ કરી હતી, જેમાં એમને સેના વિશે લખાણ લખ્યું હતું. સેના એક સૈનિકનો ફોટો હતો, વડાપ્રધાનશ્રીનો ફોટો હતો અને લખાણ સેના વિશે હતું. જે બાબતની ફરિયાદ મેં ગઈકાલ રાત્રે 2 વાગે કલેક્ટર શ્રી સુરતને વોટ્સઅપ દ્વારા અને ટેક્સ્ટ મેસેજ દ્વારા કરેલ. મને એ વાતનો આનંદ છે કે સાંસદ મારી ફરિયાદથી એટલા બધા ડગાઈ ગયા કે એમને એ પોસ્ટ એમની ફેસબુક વોલ પરથી ડિલીટ કરવાની ફરજ પડી છે. પરંતુ આ જે કોંગ્રેસના કાર્યકર્તાની જે વાત કરી છે કે એને આવી બધી આદત પડી છે કે કોઈ પણ વાતને ટ્વિસ્ટ કરીને પોતાના માઇલેજ લેવા, એ પ્રકારનો એનો ઇતિહાસ પણ છે. આમાં આચારસંહિતાનો ભંગ થતો નથી એવું મારું માનવું છે કે હું હજુ સુધી ઉમેદવાર નથી, અને જ્યારે ઉમેદવારી પત્રક ભર્યા પછી જ એ આચારસંહિતા ઉમેદવારને લાગુ પડતી હોય છે. પણ અમે પાર્ટીના કાર્યકર્તા તરીકે અને એક સિટિંગ સાંસદ તરીકે પણ મારી જવાબદારી છે કે ઇલેક્શન કમિશનરે જે કંઈક ગાઈડલાઈન આપી છે એનું ચુસ્તપણે પાલન કરું. લોકસભાની ચૂંટણી લઈને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનો ધમધમાટ છે, ત્યારે ગાંધીનગરમાં રવિવારથી પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળી રહી છે,
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને આ બેઠક મળશે, જેમાં નિરીક્ષકોના અહેવાલ પ્રમાણે ઉમેદવારના નામની પસંદગી પ્રક્રિયા પણ શરૂ કરાશે. 17 માર્ચે પ્રથમ દિવસે વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, આણંદ, ખેડાના ઉમેદવારો નક્કી કરવા અંગે ચર્ચા હાથ ધરાશે. જ્યારે 18-19 માર્ચે અન્ય બેઠકો પરના ઉમેદવારો અંગે પણ ચર્ચા થશે. જે બેઠક પર ઉમેદવારો અંગે સહમતિ નહીં હોય ત્યાં 2 થી 3 ઉમેદવારોની પેનલ બનાવવામાં આવશે અને હાઈકમાન્ડને મોકલવામાં આવશે. અમદાવાદ પૂર્વ બેઠકના સાંસદ પરેશ રાવલે કોંગ્રેસ અંગે ટ્વીટ કરતા વિવાદ સર્જાઈ શકે છે. પરેશ રાવલે કરેલા ટ્વીટમાં કોંગ્રેસ પાર્ટીને તેમણે લશ્કરે કોંગ્રેસ ગણાવી છે, એટલે આતંકી સંગઠન સાથે કોંગ્રેસ પાર્ટીની તુલના કરી છે. રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા આતંકી મસૂદ અઝહરને જી કહ્યું હતું, તો આ પહેલા પણ કોંગ્રેસના દિગ્વિજયસિંહ સહિત કેટલાક નેતાઓને જી કહ્યા હતા, જેને લઈને પરેશ રાવલે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે શિષ્ટાચારમાં ડિપ્લોમા કરવું હોય તો લશ્કરે કોંગ્રેસ પાર્ટીમાં કરી શકો છો. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ બનાસકાંઠાના પાલનપુરની મુલાકાતે છે. પાલનપુરના ચડોતર ગામની એક શાળાના કાર્યક્રમમાં આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા, તો આનંદીબેનની સાથે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરી પણ ઉપસ્થિત હતા. શાળાના કાર્યક્રમમાં આનંદીબેન પટેલે કાર્યક્રમને સંબોધતા મહત્વના નિવેદન આપ્યા છે. પરીક્ષાઓ સમયસર થાય, ચોરીઓ ન થાય. મને ખબર છે ચોરીઓ કેવી થતી હતી 10મા 12મા ધોરણમાં. કાપલીઓ જ કાપલીઓ. અને મને તો એવું કહેતા હતા, હું 98માં આવી અને આ બધું જોતી હતી. કાપલીઓ બધી વર્ગોમાં પોલીસ પણ કાપલીઓ પહોંચાડવાનું કામ કરતી હતી. બધું બંધ કરાવ્યું કે ભાઈ ભણો, કાપલીઓ ના ચાલે, આગળ ના આવે. તો અમારા બધા ચૂંટાયેલા સદસ્યોએ મારી સામે આમ શું કહેવાય બળવા જેવું કર્યું હતું. ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલામાં 49 લોકોના મોત થયા છે, જેમાં 9 ભારતીયો પણ હતા, જેમાં વડોદરાના પિતા પુત્ર આરીફભાઈ અને રમીઝને ગોળી વાગી છે. તેમના પરિવારજનોને અહીં કોઈ પણ માહિતી ન મળતા ભારે ચિંતામાં છે. ઝી 24 કલાકની ટીમે વડોદરામાં પિતા પુત્રના પરિવારજનો સાથે ખાસ વાતચીત કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે રમીઝ 9 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહે છે. ત્યારે અગાઉ તે સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો. ત્યારે રમીઝની પત્ની ગર્ભવતી હોવાથી 25 દિવસ પહેલા જ રમીઝના પિતા આરીફભાઈ અને તેમના પત્ની પણ ન્યૂઝીલેન્ડ ગયા હતા અને ન્યૂઝીલેન્ડમાં નમાઝ અદા કરવા મસ્જિદમાં જતા સમગ્ર ઘટના બની હતી. તો આ તરફ અંધાધૂંધ ફાયરિંગમાં અમદાવાદનો એક પુરુષ પણ ઇજાગ્રસ્ત થયો છે. અમદાવાદના જુહાપુરામાં રહેતા અને જીબીના નિવૃત્ત કર્મચારી મહેબૂબ ખોખર પોતાના પુત્રને મળવા માટે ન્યૂઝીલેન્ડ ગયા હતા અને ફાયરિંગ થયું ત્યારે ઘટના સ્થળે તેઓ હાજર હતા. એડમિટ હતી એને રજા આપવાની હતી બેબીને, એટલે લોકોને મૂકીને કે નમાઝ પઢીને અમે આવીએ છીએ અને તમને લઈ જઈએ છીએ, પણ નમાઝ પઢીને પાછા આવ્યા જ નથી. અને ત્યાં અમારા જે છે એમના દ્વારા બી કંઈ જાણવા મળતું જ નથી કે એ લોકો કઈ પોઝિશનમાં છે. ના હોસ્પિટલના લિસ્ટમાં બી એમનું નામ છે, ઇન્જર્ડના લિસ્ટમાં બી નામ નથી કે મિસિંગમાં બી નથી. કોઈ માહિતી જ અમને નથી આપી દીધું કે આવી રીતે તમારા ભાઈ અને ભત્રીજા ત્યાં નમાઝ માટે ગયા છે અને આવી રીતે ત્યાં આગળ એ લોકોને ત્યાં ટીવીમાં બતાવ્યું હશે ફાયરિંગ થયું છે અને એમના કોઈ સગળ સમાચાર આપણને મળ્યા નથી. તો એ બાબતમાં ઘણી ચિંતા થાય છે. એવા અમને સવારે 9:30 વાગ્યાના અરસામાં ફોન આવ્યો હતો, કારણ કે ત્યાં ઓસ્ટ્રેલિયા 7 કલાક આગળ, ન્યૂઝીલેન્ડ 7 કલાક આગળ છે આપણાથી. એટલે ત્યાં બપોરના દોઢના ટાઈમે શુક્રવારની નમાઝ અદા કરવા માટે ગયા હતા અને ત્યાર પછી આ લોકોને આ જે ઘટના ઘટી એના બાદ કોઈ સગળ સમાચાર છે નહીં. આજે 24 કલાક થયા એ વાતને અને એમના કોઈ સગળ સમાચાર છે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ન્યૂઝીલેન્ડમાં થયેલા ગોળીબારને લઈને ગુજરાતીઓ માટે અનેક પ્રયાસો ચાલુ કર્યા છે. ઇજાગ્રસ્ત ગુજરાતી લોકોના પરિવારજનોને તાત્કાલિક વિઝા મળે તે માટે દિલ્હીમાં રેસિડેન્ટ કમિશનરને ખાસ સૂચનો અપાઈ છે. તો રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ન્યૂઝીલેન્ડ સ્થિત ભારતીય હાઈ કમિશનર સાથે ગુજરાતીઓની સલામતી અને જરૂરી વ્યવસ્થાઓ માટે સતત સંપર્કમાં છે. તેમજ સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય સચિવ પણ ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે યોગ્ય વ્યવસ્થાઓને લઈને સતત સંપર્કમાં છે. સોલંકી સામે કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. આ કૌભાંડ સંદર્ભે આજની મુદતમાં હાજર રહેવા માટે સોલંકીને વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. તેમ છતાં તેઓ હાજર ન રહેતા કોર્ટે પુરુષોત્તમ સોલંકી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. આજે જે પેસીબી સ્પેશિયલ કેસ 4/15 હતો, જેમાં આરોપી તરીકે પુરુષોત્તમભાઈ સોલંકી અને દિલીપભાઈ સંઘાણી તેમજ તેમના તાબાના જે અધિકારીઓ હતા તેમની મુદતમાં આજ રોજ અગાઉની મુદતે નામદાર કોર્ટે પુરુષોત્તમભાઈ સોલંકી વિરુદ્ધ
બિલેબલ વોરંટ ઇસ્યુ કરેલું, પરંતુ તેઓ નામદાર કોર્ટમાં હાજર ના રહેલા. ફરીથી તેમની વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરતો તેમને બજવણી થયેલી છે. તેમ છતાં નામદાર કોર્ટમાં આજ રોજ હાજર ના રહેતો નામદાર કોર્ટમાં તેમની વિરુદ્ધ ફરિયાદી તરફે નોન બિલેબલ વોરંટ કાઢવાની અરજી આપેલ છે, જે અરજીના આધારે નામદાર કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટનો હુકમ કરેલ છે. શિક્ષણ બોર્ડે માન્યતા રદ કરી હોવા છતાં ચાલુ રખાયેલી પ્રભાત તારા સ્કૂલના ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ પાલનપુરની વિદ્યાકુંજ સ્કૂલમાંથી પરીક્ષા આપશે. રાંદેર સ્થિત પ્રભાત તારા સ્કૂલને માન્યતા ન હોવા છતાં ચાલુ રાખવામાં આવી હતી અને તેના કારણે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શક્યા નથી. જોકે આ વિદ્યાર્થીઓ હવે NIOS બોર્ડની પરીક્ષા આપી શકશે. આ ઘટના બાદ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને પરીક્ષા આપી શકશે કે નહીં તેને લઈને તેમનો સવાલ હતો. જો કે હવે પાલનપુરના વિદ્યાકુંજ સ્કૂલમાંથી તેઓ પરીક્ષા આપી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે અને પરિણામ બાદ પોતાની પસંદગીની શાળામાં પ્રવેશ મેળવી શકાશે. કચેરીના પ્રયત્નથી બોર્ડ દ્વારા અમારે બોર્ડે નિર્ણય આપ્યો છે કે ધોરણ 9ના પ્રભાત તારા હિન્દી વિદ્યાલયમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે 28 વિદ્યાર્થીઓ અને 11માં જે 15 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓને LC આપી દેવું અને જે માન્ય સ્કૂલો છે તે પૈકી વિદ્યાકુંજ હિન્દી વિદ્યાલય પાલનપુર પાટિયા ખાતે આવે છે, એમાં એડમિશન લઈને ત્યાંથી પરીક્ષાની કાર્યવાહી પૂર્ણ કરશે અને એ વિદ્યાર્થીઓ હવે આગળ એ સ્કૂલમાં અભ્યાસ કરશે. આ વિદ્યાર્થીઓ પૈકી કોઈને ડાઉટ હોય ને વાલીઓ ઈચ્છે તો કોઈ બી શાળામાં માન્ય શાળામાં પ્રવેશ મેળવી શકે છે પરીક્ષા પૂરી થયા પછી LC લઈને. મહેસાણા નગરપાલિકામાં ફાયર વિભાગનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ થયો છે. કોંગ્રેસના જ એક કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર હિરેન મકવાણાનું કહેવું છે કે મહેસાણામાં આવેલું એરોડ્રામ ખાનગી કંપની સંચાલિત છે, જ્યાં ફાયર બ્રાઉઝરની સેવા આપવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ખાનગી સંસ્થાઓને જો ફાયર બ્રાઉઝરની સેવા જોઈતી હોય તો 5,000 રૂપિયાનું પહેલા પેમેન્ટ કરવું પડે, જે બાદ તે સંસ્થાને ફાયર બ્રાઉઝરની સેવા પૂરી પાડવામાં આવતી હોય છે. પરંતુ એરોડ્રામ પાસેથી આવું કોઈ પેમેન્ટ લેવામાં નથી આવ્યું, તેમ છતાં ફાયર બ્રાઉઝરની સેવા પૂરી પાડવામાં આવી. બીજી બાજુ એરોડ્રામ પાસે 5 કરોડ રૂપિયાનો ટેક્સ મહેસાણા નગરપાલિકાને લેવાનો થાય છે. તેમ છતાં એરોડ્રામને ફાયર બ્રાઉઝરની સેવા આપવાનો નિર્ણય કોણે લીધો તે સવાલ ઉઠાવીને કોર્પોરેટરે જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી છે, તો પાલિકા પ્રમુખે બધું યોગ્ય હોવાનું રટણ કર્યું. પણ છેલ્લા 10 દિવસથી જે બ્લ્યુરે કંપની છે અહીંયા એરોડ્રામમાં, એ કંપનીનો લગભગ 5.5 કરોડ જેટલો અમારો વેરો બાકી છે અને છતાં પણ એને 10 દિવસથી કોઈપણ રૂપિયાની પાવતી વગર સવારે 7 થી સાંજે 7 સુધી એને ફાયરની સર્વિસ આપવામાં આવી. તો ત્યારે લોકબુક, રજિસ્ટર અને રોજબિલ આ ત્રણની ખાતરી મેં કરી તો એક પણ રૂપિયા એને જમા નહોતો. તો કોના કહેવાથી ગયું અને આ ભ્રષ્ટાચાર કેવી રીતે થયો એની તપાસની મેં માગણી કરી છે અને જે પણ આમાં સંડોવાયેલા હોય તે તેના ઉપર કડકમાં કડક પગલાં ભરવા જોઈએ. એવી કોઈ અરજી મારા ધ્યાન ઉપર આવી નથી અને એવું કોઈ ફાયર ફાઇટર મિસયુઝ થતું નથી. સમગ્ર સભાએ ઠરાવ કરેલો છે કે 12 ફાયર ફાઇટર મોકલવું હોય તો એની 5,000 રૂપિયા ફી લઈને મોકલવામાં આવે છે. એમનો એવો આક્ષેપ છે કે ફાયર ફાઇટર ની નોંધણી થઈ નથી અને એક એવિએશન કંપની છે ત્યાં ઉપયોગમાં લેવાયું છે. મેં રેકોર્ડનો અભ્યાસ કર્યો છે, જ્યાં જે જગ્યાએ ફાયર ફાઇટર ગયું છે ત્યાંની નોંધ થયેલી. લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા પણ લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ હાઈકોર્ટમાં ચૂંટણી પંચે EVM અને વીવીપેટને મૂકીને મતદાન કઈ રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું. હાઈકોર્ટના સ્ટાફ અને વકીલોને ચૂંટણી પંચના નોડલ અધિકારી અને કલેક્ટરે ડેમો બતાવીને મતદાન કઈ રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું. આગામી દિવસોમાં વધુને વધુ લોકો મતદાન કરે તે માટે અનેક વિસ્તારોમાં જઈને આવી રીતે માર્ગદર્શન આપવામાં આવશે. એને EVM અને વીવીપેટ ઉપર મતદાન કરવાનું છે, તો એ મતદાન કરવા જ્યારે જાય છે ત્યારે એને મનમાં કોઈ દ્વિધા ન હોય અને સરળતા રહે એટલા માટે આ નિદર્શન કાર્યક્રમો અમે જુદી જુદી જગ્યાએ યોજવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચે અમને આદેશ આપ્યો છે કે જે પ્રબુદ્ધ નાગરિકો છે એને પણ એટલે IIMમાં કરીએ છીએ, ISROમાં કરવાનો છે, તમામ યુનિવર્સિટીમાં કરીએ છીએ અમે. એવી રીતે નામદાર ગુજરાત હાઈકોર્ટે અમને અનુમતિ આપી હતી. એટલે આજે હાઈકોર્ટના માનનીય જસ્ટિસ, એના રજિસ્ટ્રાર સાહેબો, એના એડવોકેટ્સ, એના માટે અમે આ નિદર્શન કાર્યક્રમ યોજ્યો છે. જે 18 થી 19 વચ્ચેના છે, અમુક જગ્યા મોટી ઉંમરના બી છે જેમાં વીવીપેટની જાણકારીનો કોઈ અભાવ હોય, ક્યોંકि એક બાર મત આપ્યો એને કોઈ કન્ફ્યુઝન હોય કે આ પ્રોસેસ કેવી રીતે થવાની છે, એને ટાઈમ બહુ ઓછો મળતો હોય જ્યારે મતદાનના દિવસે, ત્યારે એ પહેલાં આરામથી નિરાંતથી બેસીને મશીન જોઈને આપણે કામ કરી શકીએ અને એને પૂરો કોન્ફિડન્સ આવી જાય તો તાકી એ મતદાનના દિવસે કોન્ફિડન્સ સાથે આગળ વધે અને એનો મતનો પ્રયોગ કરી શકે.
અમદાવાદમાં બાકી ટેક્સને લઈને એએમસીએ આશરે 1200 જેટલી મિલકત સીલ કરી છે. ગત 3 દિવસમાં લગભગ 3000 જેટલી મિલકત એએમસીએ સીલ કરી છે અને ચાલુ નાણાકીય વર્ષે 21000 મિલકત સીલ થઈ છે, જેનાથી 796 કરોડ રૂપિયાની આવક પણ થઈ છે. તો માર્ચ મહિનાના અંત સુધી વધુ મિલકત સીલ થાય તેવી શક્યતા છે અને 950 કરોડની આવકનો લક્ષ્યાંક પૂર્ણ થાય તેને લઈને તંત્ર મક્કમ છે. નોંધનીય છે કે આ વર્ષે 15 માર્ચ સુધીમાં ગત વર્ષે સરખામણીમાં 90 કરોડ જેટલી ટેક્સની વધુ આવક થઈ છે અને હજી પણ આ આવક વધારવા માટે તંત્ર અત્યંત કડક વલણ અપનાવીને બેઠું છે, જે માટે વધુ કેટલીક મિલકતો સીલ કરવામાં આવશે. અમે ગયા મહિને 10 થી 12 પ્રોપર્ટીને અલગ અલગ ઝોનની અંદર ઓક્શન કર્યા હતા. આ મહિને પણ બીજી આગામી ટાઈમની અંદર 4 કે 5 પ્રોપર્ટીનું આયોજન છે ઓક્શનનું. પણ મેઇનલી અમે અત્યાર સુધીમાં 23,000થી વધારે પ્રોપર્ટીઓને ફિલ કર્યા છે અને આ ફિલિંગ ઝુંબેશ છેલ્લા 3 દિવસથી ઘણી જ ઘનિષ્ઠ બનાવી છે અને ઝોન દીઠ અમે 200 એટલે લગભગ 1200 થી 1300 પ્રોપર્ટી રોજની અમે ફિલ કરી રહ્યા છે અને આગામી સમયની અંદર જે બાકીના 15 દિવસ છે એમાં હજુ 15 થી 18,000 પ્રોપર્ટી અમે લોકો ફિલ કરવાનું 7 ઝોનની અંદર વિચારેલું છે. સુરતના વેસુ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ વિરોધ કર્યો હતો. પાણી ભરવાના વાસણો લઈને મહિલાઓએ મહાનગરપાલિકા સામે નારેબાજી કરી હતી. વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર આવેલી સુમન સેલ કોઓપરેટિવ સોસાયટીમાં છેલ્લા થોડા દિવસોથી પીવાનું પાણી પૂરતું નથી આવી રહ્યું, પરંતુ મહિનાના અંતમાં મોટી રકમનું પાણીનું બિલ આવી જાય છે. સોસાયટીના રહીશોએ 8 ઝોનમાં રજૂઆત કરી હતી, તેમ છતાં પૂરતો પાણીનો જથ્થો આપવામાં ન આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને વિરોધ વ્યક્ત કર્યો હતો.